ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રોપા વિતરણ અને ચિત્ર સ્પર્ધા. દંડુસર ગામે 2 બહેનો પર એસિડ એટેક. ભાજપને જુનાગઢ શહેરમાંથી 38,208 મતની અને ગ્રામ્યમાંથી 3,413 મતની મળી લીડ.
અને જૂનાગઢમાં રાત્રે કારમાં લાગી અચાનક આગ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. વિશ્વ પર્યાવરણ દિન અવસરે સાધુ સંતોના હસ્તે વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બુધવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદિક કોલેજ જૂનાગઢ ખાતે નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમ સાધુ સંતોના હસ્તે આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે વૃક્ષના રોપા આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેમના પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવીને ઔષધિ રોપા જેવા કે કાચનાર, અરીઠા, બંડીર જેવા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર આરતી રૂપાણી, ડોક્ટર સંજય પોપટ, ડોક્ટર ચંદ્રેશ પંડ્યા, કાર્તિક કીડિયા, શૈલેષ પંડ્યા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. ડૉક્ટર આરતી રૂપાણી, દ્રવ્ય ગુણ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત છું. સરકારી આયુર્વેદ કોલેજ જૂનાગઢના આચાર્ય શ્રી સિદ્ધેશ પંડ્યા સાહેબ, અમારા વિભાગાધ્યક્ષ શ્રી હરિઓમ ગુપ્તા સાહેબ, બીજો સ્ટાફ કાર્તિકભાઈ અને અમારા ગાર્ડનર જે બધા છે અને અમારા વિદ્યાર્થીઓના સહયોગથી આજે અમે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે એક રોપા વિતરણનું આયોજન કર્યું છે, ઔષધીય રોપા વિતરણનું, જેમાં જુદા જુદા વિવિધ રોપાઓ જેવા કે ભંડીર છે, કાચનાર, અરીઠા, શલ્લકી, વિવિધ જાતના રોપાઓ અહીંયા અમે નિઃશુલ્ક આપી રહ્યા છીએ અને એ સિવાય વૃક્ષારોપણનો પણ નાનકડો કાર્યક્રમ અહીં આયોજિત કરવામાં આવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસને લઈને જૂનાગઢ મ્યુઝિયમ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 45 જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ચકલીના માળા, ચકલીના ચિત્રો તેમજ વૃક્ષોના ચિત્રો દોર્યા હતા. હાલ ગ્લોબલ વોર્મિંગની અસરને લઈને વાતાવરણમાં ફેરફાર થતા રહે છે. ગ્લોબલ વોર્મિંગની અસર ઘટતા વૃક્ષ વાવવા જરૂરી હોય અને લોકોમાં વૃક્ષને લઈને જાગૃતતા આવે તેને લઈને પર્યાવરણના દિવસ ઉપર જ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધાને સફળ બનાવવા મ્યુઝિયમના ક્યુરેટર ડોક્ટર શેફાલી અવસ્થી તેમજ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. अप्रोक्सीमेटली 40 से 45 पार्टिसिपेंट्स ने आज की एक्टिविटी में पार्टिसिपेट किया है और चूँकि आज अंतर्राष्ट्रीय पर्यावरण दिवस है तो जूनागढ़ म्यूज़ियम का एक ऐसा था कि हम लोग अंतर्राष्ट्रीय पर्यावरण दिवस के पास, चूँकि म्यूज़ियम के पास काफ़ी सारी ज़मीन भी है, तो हम लोगों का ये था कि वृक्षारोपण का कार्यक्रम आयोजित किया जाए. उसके साथ ही साथ हम लोगों ने 2 और एक्टिविटीज़ का आयोजन किया कि क्रिएट इको फ्रेंडली कार्ड, और दूसरा एक एक्टिविटी हम लोगों ने आयोजन किया है कि जितने भी पार्टिसिपेंट्स हैं जो भी उसमें चाहते हैं कि हम लोग आकर के वो ट्रीज़ और प्लांट्स जो भी जूनागढ़ म्यूज़ियम में लगे हुए हैं उनको आइडेंटिफाई करें, उनका फ़ोटोग्राफ क्लिक करें और उनके नाम लिखें. तो इस तरह से उनको पर्यावरण के बारे में, इकोसिस्टम के बारे में, पेड़ पौधों के बारे में, वृक्षों के बारे में जानकारी मिलेगी. और तीसरा एक एक्टिविटी है कि पेंट अ बर्ड फीडर, टेराकोटा बर्ड फीडर एंड वुडन बर्ड फीडर. तो इस तरह से करके ये 3 एक्टिविटीज़ का आयोजन किया गया है और आज पार्टिसिपेंट्स यहाँ पे इसमें भाग ले रहे हैं. હું આજે મ્યુઝિયમ જૂનાગઢ મ્યુઝિયમ ખાતે આવેલી છું, જ્યાં વિશ્વ પર્યાવરણ દિવસે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. જે પ્રોગ્રામમાં ઇકો ફ્રેન્ડલી કાર્ડ, બર્ડ ફીડર કરતા હોય એવું એક માળામાં ડ્રો કરવાનું છે, જે અમે ડ્રો કરીએ છીએ. એક પ્લાનેટેશનનું છે અને પ્લાન્ટ્સના ફોટોગ્રાફીમાં પણ ભાગ લીધેલો છે. ઘણા વિદ્યાર્થી અલગ અલગ બધામાં ભાગ લીધેલો છે. મેં આજે માળામાં બર્ડ ફીડર કરતા હોય એ રીતે ડ્રોઈંગ કરવાનું છે, જેમાં મેં પાર્ટ લીધો છે અને ઇકો ફ્રેન્ડલી કાર્ડમાં પાર્ટ લીધો છે. જતન કરવું જોઈએ અને એનું સાચવણી કરવી જોઈએ, જેથી આ જે ઇન્વાયરમેન્ટ બગડે છે, જે ઇન્વાયરમેન્ટ સારું રહે અને આટલી એટમોસ્ફિયરમાં જે બદલાવ આવે છે જે ન થાય અને ઇન્વાયરમેન્ટ સારું રહે. ધંધુસર ગામે 2 બહેનો ઉપર એસિડ એટેક થતા સનસનાટી મચી ગઈ હતી. વંથલીના ધંધુસર ગામે સેજલબેન અમિતભાઈ મકવાણા અને તેમના મોટા બહેન હેતલબેન સંજયભાઈ સોલંકી ઉપર એસિડ એટેક થતા બંનેને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થોડા દિવસ અગાઉ માણાવદર રહેતા સેજલબેન અમિતભાઈ મકવાણાને તેમના પતિ અમિત મકવાણાએ માર મારી હાથ પગ ભાંગી નાખ્યા હતા અને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર અર્થે મૂકીને ચાલ્યા ગયા હતા. આથી સેજલબેનના પિતા મગનભાઈ ઝાલાએ સેજલબેનની સારવાર કરાવી હતી, જેને હજુ 1 મહિનો પૂરો ન થયો હોય. ત્યાં જ ધંધુસર ખાતે સેજલબેનના પિતા કેરીના બાગમાં મજૂરી કામ કરતા હોય. સેજલબેન ત્યાં જઈને રહે છે.
સેજલબેનના બહેન હેતલબેન સોલંકી ભેસાણ ખાતેથી સેજલબેનના ખબર અંતર પૂછવા આવેલ હતા. આ દરમિયાન ગત રાત્રિના 3 વાગ્યે સેજલબેનના પતિ અમિત મકવાણા સહિતના 5 જણાએ સેજલબેન અને તેમના બેન હેતલબેન ઉપર એસિડ એટેક કરતા બંને બહેનો ગંભીર રીતે દાઝી જતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ વંથલી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. મેં મારી બેનની ખબર કાઢવા ધંધુહર આવી હતી ત્યારે રાતે અમે સૂતા હતા તો બારીને 4 બારી ખુલી હતી તો એ બારીએથી એસિડ નાખ્યું અમારી માથે છાંટ્યું મારી નાખવાની જેની કોશિશ હતી. અત્યારે અમારે આંખમાં બહુ પ્રોબ્લેમ છે મને ને મારી બેનને અને આ મહિના દી પહેલાં આપ મર્ડરનો કેસ હતો તો એને કાંઈ પોલીસે કાંઈ ધ્યાન આપી નહીં એની ધરપકડ કરી નહીં તો અત્યારે અમારી ઉપર બીજી ફેરી હુમલો થયો છે. એ અમિત મકવાણા છે અને હા અમિત મકવાણા છે અને એ માણાવદર રહે છે અને એ પાંચ જણા આજે રાતે આવ્યા હતા તો ત્યારે અમારી માથે એસિડ નાખ્યું હતું અને મારી નાખવાની જ કોશિશ કરી હતી પણ 1 મહિના દી પહેલાં મારી બેનના પગ હાથ બે ભાંગી નાખ્યું હતું ત્યારે પણ ફરિયાદ કરી હતી તો એની હજી ધરપકડ કરી નથી. આગળ કાંઈ કાર્યવાહી થઈ નથી એની હિસાબે અમને પાછા અટાણે અમને એસિડ નાખવામાં આવ્યું છે. એ મારી બેનનો ઘરવાળો જ છે અને એ આ બધું એને જ કર્યું છે. અટાણે આજે રાતે પણ 5 વાગ્યે એ આવ્યા હતા અને નહીં 3 વાગ્યે રાતે આવ્યા હતા એ પણ હજી એની કોઈ ધરપકડ થઈ નથી. અમને પોલીસ કાંઈ સપોર્ટ કરતી નથી અને અમારો કેસ જ આગળ જતો નથી. મારી દીકરીને છે ને ત્યાં હાથ પગ ભાંગી અને પગના હાથ બે ભાંગી અને ઘણા મોટા મગજના હેમરેજ થઈ ગયા એટલે અહીંયા 17 દી રોકાણી દવાખાનામાં રોકાણી એટલે મારા માથે ધમકીનો ફોન આવ્યો. ફોન આવી કે મેં આજે નાટક ચાલુ કર્યું છે હજી ખેલ તો બધો બાકી છે તો આજ રાતે એ પછી પોલીસ કાંઈ પકડી ધરપકડ કાંઈ કર્યું નહીં કોઈએ કર્યું નહીં. પછી આજ રાતે આવી અને અમે 5-6 જણા સૂતા હતા એ 5 જણા આવી અને એસી એક મારી છોકરીને ખબર કાઢવા આવી હતી આપણે અહીં ભેસાણથી દીકરી ખબર કાઢવા આવી હતી કે મારા બાપાને ખબર કાઢી આવું એ દીકરી માથે એસિડ રેડી દીધું આંખોમાં અને આ જ્યાં છોકરી સેજલબેનને આંખોમાં ને મોઢામાં એસિડ નાખી દીધું ગંભીર છે અને પોલીસ કોઈ ધરપકડ કરતી નથી. આને ધરપકડ કરો. એક સેજલબેન ઉપર નાખેલ છે જાજો ઈજા એના ઉપર છે એક હેતલબેન ઉપર ઈજા છે અને આ અમિતભાઈ માણાવદર નાસ્તા કરશન અને એના 5 જણા પેલા હતા. અમિતભાઈ સેજલબેનના ઘરવાળા હા એને કર્યું એમાં એના 5 જણા હતા. હું વર્તી ગયો રાતે 2-2:30 ઘરે આમાં આ કામ બિલિયા બન્યું છે અને એને જ્યાં પ્રૂફ કરવું હોય તો ઓઈડીમાં તમને પ્રૂફ અમારી માંગે ધરપકડ પકડી લે. આજરોજ વંથલી પોલીસ સ્ટેશન ખાતે એક એસિડ એટેકનો બનાવ જાહેર થયેલો છે જેમાં ફરિયાદી સેજલબેન વાઇફ ઓફ અમિતભાઈ નાથાભાઈ મકવાણા જેઓ માણાવદર ખાતેના રહે છે. જેઓ પોતાના પતિ અમિતભાઈ નાથાભાઈ મકવાણા વિરુદ્ધ અગાઉ આજથી 1.5 માસ પૂર્વે પતિ મારમારી અંગેની ફરિયાદ દાખલ કરેલી હતી માણાવદર પોલીસ સ્ટેશન જે અંગેનું બંદૂક રાખેલ હોય અને હાલમાં ફરિયાદી પોતાના પિતાના ઘરે ધંધુસર ખાતે આવેલ હોય અને તે દરમિયાન આજરોજ તેઓના પતિ તેમજ તેમના દિયર કિશનભાઈ તેમજ અન્ય 3 અજાણ્યા ઈસમો આજરોજ તેઓના ઘરે હાજર હતા. તે દરમિયાન તેઓ ઉપર એસિડ છાંટી અને નાસી ગયેલ જે અંગેની ફરિયાદ વંથલી પોલીસ સ્ટેશન ખાતે જાહેર કરતા વંથલી પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત 5 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ વંથલી પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવેલી છે. 5માં કોણ આરોપી? જે પૈકી 2 આરોપીના નામ છે જેમાં અમિતભાઈ એટલે આરોપી ફરિયાદીના પતિ તેમજ કિશનભાઈ એક જગ્યાએ આના ફરિયાદીના દિયર થાય છે તેઓ બંને વિરુદ્ધ કરેલી છે અને આમાં ભોગ બનનાર તરીકે ફરિયાદી તેમજ તેઓના બેન હેતલબેન કે જેઓને ખબર પૂછવા માટે આવેલા હતા તેઓને પણ એસિડ ઉડતા તેઓને પણ સારવાર હેઠળ જૂનાગઢ ખાતે લઈ ગયેલા છે. ભવનાથમાં શનિદેવના મંદિર ખાતે 6 જૂનના દિવસે શનિ જયંતિની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત તુલસીદાસ બાપુએ જણાવ્યું હતું કે શનિદેવની સાથે
અહીં માં સરસ્વતીનો પણ વાસ છે. શનિ જયંતિના દિવસે અહીં આવતા દરેક ભક્તો માટે ખાસ આયોજન કરવામાં આવેલ છે, જેમાં અહીં અગ્નિકુંડમાં આહુતિ આપવા માટે દરેક લોકોને આમંત્રણ આપવામાં આવેલ છે. 100 થી વધુ દંપતી અહીં આવી અને કુંડમાં પૂજન અર્ચન કરશે, તેમજ ભક્તો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. 1986 કુંભ મેળા હતો હરિદ્વારમાં. શ્રી ભગવતી ભાગીરથી પતિત પાવની ગંગાજીમાં સ્નાન કરી અને ત્યાંથી પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય શ્રી ત્રિલોકનાથજી બાપુ મને ત્યાંથી ગિરનાર લાવ્યા. ગિરનારમાં 1986 પાંચમા મહિના અર્થાત મઈ મહિના હતો, તારીખ 22 હતી. એ દિવસે આ પવિત્ર પાવન ગિરનારની મહારાજની તપસ્થલી ના શ્રી ચરણ શરણમાં અંબાજીના ખોરામાં એ તારીખે આવ્યો છું. ઘણા વર્ષો શ્રી પૂજ્ય ત્રિલોકનાથજી બાપુના ચરણ શરણમાં રહ્યા. ત્યાર પછી અટાણે જે ભગવાન શ્રી શનિદેવના નવનિર્માણ મંદિર આવેલ છે, એ ભૂમિ મને પુકારતી હતી. એ ભૂમિ મને પુકારતી હતી. ત્યાંથી મૂકીને પછી હું અહીંયા લગભગ 17-18 વર્ષથી એ શ્રી શનિદેવના ચરણ શરણમાં નતમસ્તક થઈને નિવાસ કરું છું. હવે અહીંયા મારી જે પ્રવૃત્તિ છે, જે આવાહિત સ્થાપિત જે દેવી દેવતાઓ છે, એની આરાધના, એની સાધના, એની ઉપાસના, એનો જપ, એનો તપ, એનો યજ્ઞ વર્ષોમાં કદાચ 12 વખત તો થતો જ હશે. હવે એ ગુરુ પરંપરાના નાથ સંપ્રદાયના ગુરુ પરંપરા, ગુરુના શિષ્યના પછી એનો શિષ્ય, પછી એનો શિષ્ય. હવે એ 104 વર્ષના શ્રીનાથજી મહારાજ હતા. હવે એને પહેલાં એને ગુરુ હશે, એને પહેલાં એના ગુરુ હશે, એના પહેલાં એના ગુરુ હશે. હવે આ આશ્રમ કેટલો જૂનો છે એ હું કહી શકતો નથી. જ્યારથી હું આવ્યા એટલા વર્ષ થયા, તો આ ભૂમિ પ્રભુની કૃપાથી શ્રી ભગવત ચરણ અનુરાગી ભક્તોની કૃપાથી ભગવાન સૌને પાવન કરે છે અને ભક્તો આવીને આ ઝોપડીને પાવન કરે છે. था તો એવું છે સાહેબ કે લગભગ એમ કહેવાય છે માતા શ્રી સીતાજી જ્યારે પ્રભુ રામના પ્રાપ્તિ હાટેમાં પાર્વતીજીની પૂજા કરતા હતા, તો માં પાર્વતીજી શ્રી સીતાજીને આશીર્વાદ આપે છે, સુન સિય સહિત આશીષ હમારી પૂજ હિ મનોકામના તુમારી. આવી રીતે અમે ભગવાન શ્રી શનિદેવના, દત્તાત્રેય ભગવાનના, ગુરુ ગોરક્ષનાથ ભગવાનના, નવનાથ 84 સિદ્ધોના, સરસ્વતી માના, બગલા માતાના, લલિતા માતાના, ધરતી માતાના, દાતાર ભગવાન નવનાથ 84 સિદ્ધિ 64 જોગની, દાતાર ભગવાન શ્રી રાધા દામોદર ભગવાન, ધરતી આકાશ પાતાલ 10 દિશાઓ, स्थान देवता स्थान देवी, ग्राम देवता ग्राम देवी, बन देवता बन देवी, कुल देवता कुल देवी, इष्ट देवता इष्ट देवी, पितृ देवताओं सहित ने प्रार्थना करिए छे. हे परमात्मा, हे प्रात परमेश्वर, आवेला ना तमे दुखड़ा कापजो 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 कापजो. तो सर्वे भवंति सुखना सर्वे संतु निरामया आ आश्रमना लक्ष्य छे. प्रभु कृपाथी आप सौ ने नम्र विनंती है, तारीख 6 गुरुवार, आज महीना, आज तारीख 6 आवे है, भगवान श्री शनिदेवजीना प्रागट्यनो दिवस है. बहु मोटा पाये यज्ञ है
અને શનિદેવની કૃપાથી મોટા પાયે ભોજનની વ્યવસ્થા છે. અહીંયા આશ્રમમાં યજ્ઞમાં બેસે, આશ્રમ તરફથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આપે એની ઈચ્છા આશ્રમ તરફથી છૂટ છે. અહીંયાનું જજમાન ભગવાન છે, અહીંયાનો સેવક અમે છીએ. અને અમારા આ આશ્રમમાં આવેલા સિયા રામ અમે સબ જગ જાની અમારા માટે પ્રભુ સ્વરૂપ છે. કેશોદમાં ભવ્ય અલૌકિક મનોરથ આયોજિત કરવામાં આવ્યો હતો. બ્રજ ભવન હવેલી ખાતે બિરાજતા પૂજ્ય શ્રી ઉત્સવરાયજી મહારાજની આજ્ઞાથી રામાણી પરિવાર દ્વારા ભવ્ય અલૌકિક મનોરથ લોટી ઉત્સવ તથા માળા પહેરાણીનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ભાગ લીધો હતો. રામાણી પરિવારના મુકેશભાઈ રામાણીએ જણાવ્યું હતું કે મનોરથમાં વધાઈ કીર્તન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. લોટી ઉત્સવ માળા પહેરામણી પ્રસંગે શ્રી ઉત્સવરાયજી મહારાજના વચનામૃત સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો હતો. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955-800-8104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ભાજપને જુનાગઢ શહેરમાંથી 38,208 મતની અને ગ્રામ્ય વિસ્તારમાંથી 3,413 મતની લીડ મળી છે. લોકસભાની જુનાગઢ બેઠક ઉપરથી સતત ત્રીજી વાર ભાજપના રાજેશભાઈ ચુડાસમાનો વિજય થયો છે. તેઓએ 5.84 લાખ તેમજ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને 4.48 લાખ મત મળ્યા હતા. આમ રાજેશભાઈ ચુડાસમાએ 1,35,449 મતની લીડથી જીત મેળવી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની 1,50,185 મતથી જીત થઈ હતી. આ વખતે ભાજપને લીડમાં 14,691 મતનો ઘટાડો થયો છે. છતાં પણ ભાજપ પર જુનાગઢનો ગઢ જાળવી રાખીને હેટ્રિક મારવામાં સફળતા મેળવી હતી. આમ ભાજપને જુનાગઢ બેઠક જીતી તો લીધી છે, પરંતુ આત્મમંથન કરવાની જરૂર છે. મનપાના કારણે વિરોધ હોવા છતાં જુનાગઢ શહેરમાંથી ભાજપને 38,208 મતની અને ગ્રામ્ય વિસ્તારમાંથી 3,413 મતની લીડ મળી હતી. આ વખતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 55.87% મત મળ્યા છે, તો કોંગ્રેસના ઉમેદવારને 42.44% મત મળ્યા છે. વર્ષ 2024માં ભાજપ કોંગ્રેસની સરસાઈમાં 18.83% મતનો તફાવત જોવા મળ્યો છે. સોમયજ્ઞમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં ફળદુવાડી ખાતે પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી રઘુનાથજી મહારાજના સાનિધ્યમાં સોમયજ્ઞ ચાલી રહ્યો છે, જે યજ્ઞના ત્રીજા દિવસે અક્ષત વર્ષા, અગ્નિ સખા દર્શન અને ઠાકોરજીને આમ્ર મનોરથ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ યજ્ઞનો તેમજ મનોરથના દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરૈયા પણ યજ્ઞના દર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. વૈષ્ણવ આચાર્ય રઘુનાથ બાવાજીએ હજુ પણ 7 તારીખ સુધી યજ્ઞનું આયોજન હોય, જેનો લાભ લેવા વૈષ્ણવોને અપીલ કરી છે. આજે સોમયજ્ઞનો ત્રીજો દિવસ છે અને ઘણા બધા વૈષ્ણવો લાભ લઈ રહ્યા છે. ત્રીજો દિવસ પૂર્ણ થયો છે. આજે સ્થાનિક એમએલએ સંજયભાઈ કોરડિયા અહીંયા આવેલા છે અને એમણે પણ સોમયજ્ઞનો લાભ લીધો છે. જે લોકોએ લાભ નથી લીધો એમને મારું હાર્દિક આમંત્રણ છે, અને જે લોકોએ લીધો છે એમને પણ પુનઃ લાભ લેવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે. આજના દિવસે વાતાવરણ શુદ્ધિ અને ભૂમિ શુદ્ધિનો કાર્યક્રમ હતો. એ થયા બાદ હવે કાલે ફરીથી એ જ કાર્યક્રમ થશે, સવારમાં 2 વખત, અને બપોર પછી સોમરસ તૈયાર કરવામાં આવશે, જેનો પરમ દિવસે હવન કરવામાં આવશે. જૂનાગઢના આંગણે એક ઉત્સવ અને આશીર્વાદ રૂપ આજે પરમ પૂજ્ય રઘુ બાવાના સાનિધ્ય નીચે અને એમના દ્વારા
આ ત્રીજો સોમયજ્ઞ જૂનાગઢના આંગણે થઈ રહ્યો છે. સોમયજ્ઞ બહુ સદભાગી હોય કે એમના દર્શન કરવાનો મોકો મળે. કરવાની વાત તો પછીની છે. તો આપણે તો જૂનાગઢના વૈષ્ણવો અને આજુબાજુના વૈષ્ણવો ખરેખર ધન્યતા અનુભવી છે કે આવા સોમયજ્ઞનો લાભ આપણે જૂનાગઢમાં મળે છે. રઘુબાવા દ્વારા આ 14મો સોમયજ્ઞ થઈ રહ્યો છે ને આ જૂનાગઢનો ત્રીજો સોમયજ્ઞ. એટલે અમુક જ વલ્લભકુળને આ સોમયજ્ઞ કરવાની જે આજ્ઞા હોય એ મળતી હોય છે ને અમુક લોકોને જ કરી શકતા હોય છે. તો આપણે તો આ સદભાગી કહેવાય કે આ જૂનાગઢના વૈષ્ણવો કે આવો લાભ આપને મળ્યો છે. આજે જૂનાગઢના લાખો વૈષ્ણવો આજુબાજુના વૈષ્ણવો સોમયજ્ઞના દર્શન કરી અને બાવાશ્રીના આશીર્વાદ લઈ અને ધન્યતાઓ અનુભવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના પ્રતિનિધિ તરીકે જેના ચરણોમાં દંડવત કરી અને એમના આશીર્વાદ કાયમ આપણા બધા ઉપર મળ્યા રહે એવી વિનંતી સાથે આજે આ દર્શન કરી અને આજે અહોભાગી થવાનો મને પણ લાભ મળ્યો છે. જય શ્રી કૃષ્ણ. વિશ્વ પર્યાવરણ દિન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઝાંઝરડા રોડ ખાતે પ્લાસ્ટિક ફ્રી પર્યાવરણ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જે નૂતન રાણોલિયાની પ્રેરણાથી આ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે. આ ઝુંબેશમાં 19 કિલો પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું હતું તેમજ લોકોને પણ પર્યાવરણ બચાવવા અને સ્વચ્છતા રાખવા અપીલ કરવામાં આવી હતી. આ તકે કશ્યપ પંડ્યા, કલ્પેશ પરમાર, જયદીપ ગઢવી, મયુર પરમાર, અંકિતા કાચરિયા, દેવ્યાની ચૌધરી, બંસી વાણિયા, છાયા ડોબરિયા સહિતના 25 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. એકચ્યુઅલી આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે. એના ભાગ નિમિત્તે એકચ્યુઅલી અમારે કંપનીમાંથી અમે ટોટલ 22 થી 23 લોકો કે જેમાં ગર્લ્સ વધારે છે તમે જોઈ શકો છો અને બોયઝમાંથી બી અમે એક એવું અભિયાન ચાલુ કર્યું છે કે પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટ કરવા માટે જૂનાગઢને પ્લાસ્ટિક ફ્રી કરવા માટે અમે એક અભિયાન સ્ટાર્ટ કર્યું છે કે જે બીજા બધા માટે બી પ્રેરણારૂપ બની રહે એટલા માટે. અને આપ જોઈ શકો છો કે એના માટે થઈને અમે મહેનત સવારથી કરીએ છીએ. અને આ એક સંદેશો છે કે જે બીજા બધાને બી મોકલવાનો છે કે ખાલી એવું નથી કે જે મ્યુનિસિપાલિટી છે એની જ આ રિસ્પોન્સિબિલિટી છે કે સાફ કરે, આપણી આજુબાજુમાં સફાઈ રાખવી, કચરો ના કરવો અને સ્પેશિયલી પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટ રાખવું તો એ આપણે બધાની જવાબદારી છે. તો એના ભાગરૂપે એક અભિયાન અમે શરૂ કર્યું છે અને જેના માટેની અભિયાન માટેની અમને જે પ્રોત્સાહન આપ્યું છે એ અમારા મેઇન જે CEO છે, ડાયરેક્ટર છે નૂતન રનોલિયા મેડમ, US બેઝ છે, અને મયુર રનોલિયા સર, અને એમને આ ઝુંબેશ ચાલુ કરવાનું કીધું છે કે જેથી બીજા બધાને બી પ્રેરણા મળી રહે. અને જૂનાગઢમાં એકચ્યુઅલી જ્યાં ઝાંઝરા રોડ ઉપર અમારી માઇલસ્ટોન કોમ્પ્લેક્સમાં ઓફિસ છે ત્યાંથી અમે સ્ટાર્ટ કરેલું છે. અને એમાં અમારા આ ઝુંબેશમાં જૂનાગઢના વરિષ્ઠ નાગરિકો અને બીજા બધા લોકો આપ જોઈ શકો છો કે અમારી સાથે રહી અને આ બધી વસ્તુઓમાં અમને પ્રેરણા આપે છે. અને એ ભાગરૂપે એ લોકો બીજા બધાને બી પ્રેરણા આપવા માગે છે કે પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટ કરીએ જેથી કરીને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ આપણે જોઈ રહ્યા છીએ કે આટલી ગરમી, આટલી તકલીફ, બરાબર, એ થોડું ઓછું રહે અને વૃક્ષ વધારે વાવીએ અને પ્લાસ્ટિક ફ્રી કરીએ. ત્યાંથી જ એકચ્યુઅલી આપણા જ ઘરથી શરૂઆત કરીએ એવી એક ઝુંબેશ હોય કે આપણે જ પહેલાં શરૂઆત કરીએ અને આપણી આજુબાજુમાંથી શરૂઆત કરીએ. શેનું અભિયાન હતું? પ્લાસ્ટિક ફ્રી એન્વાયરમેન્ટ કરવા માટેનું એક અભિયાન હતું કે આપણે આજુબાજુમાં વિસ્તારમાં પ્લાસ્ટિક ફ્રી કરીએ કે જેથી કરીને ટૂંકમાં વધારે સ્વચ્છતા અને ચોખ્ખાઈ આપણે રાખી શકીએ. આસ્થા કોમ્પ્લેક્સમાં જોખમી ચીમની ઉતારી લેવા વેપારીઓએ માંગ કરી છે. જૂનાગઢના વણઝારી ચોકમાં આવેલ આસ્થા કોમ્પ્લેક્સમાં પાંડેજી ફાસ્ટફૂડ નામની દુકાન ધરાવતા માલિકે દુકાનની ચીમની બહાર કાઢતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે અને આસ્થા કોમ્પ્લેક્સ પર આવેલ વેપારીઓને જોખમ થઈ ગયું છે. અગાઉ પણ આસ્થા કોમ્પ્લેક્સના વેપારીઓએ મહાનગરપાલિકા કચેરી ખાતે જોખમી ચીમકીને ઉતારી લેવા લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કામગીરી ન થતા અંતે વેપારીઓએ રાજકોટની ઘટના બાદ જાગ્યા હોય ત્યારે મીડિયા સમક્ષ આપવીતી જણાવી મહાનગરપાલિકા દ્વારા વહેલી તકે જોખમી ચીમનીને ઉતારી લેવામાં આવે તેવી માંગણી કરી છે. આ આસ્થા કોમ્પ્લેક્સમાં બીજા માળ ઉપર દુકાન ધરાવું છું, બરોબર, ને પહેલા માળ ઉપર અહીંયા આગળ નીચે પાંડેજી નામનું રેસ્ટોરન્ટ છે. એ લોકોએ અહીંયા આ ચીમની છે એ ગેરકાયદેસર રીતે ફિટ કરેલી છે. આ ચીમનીને લીધે ભવિષ્યની અંદર આગ અને અકસ્માત થવાના સંભવ છે. ઉપર ટ્યુશન ક્લાસીસ હોવાથી બાળકોને પણ એની ઘણી બધી નુકસાની આવી શકે તેમ છે અને રાજકોટ જેવી ઘટના બની શકે છે. તો આ પગલાઓ કોર્પોરેશનના અધિકારીઓ ધ્યાને લઈ અને એને યોગ્ય કરવા વિનંતી.
કોર્પોરેશનના કઈ અરજી કરી છે? કોનમાં આપણે આ અગાઉ અરજી કરેલી છે, 4 વર્ષ પહેલાં અરજી કરેલી છે, પણ એનો કોઈ પણ યોગ્ય નિકાલ આવેલો નથી. અહીંયા વણઝારી ચોકમાં આસ્થા કોમ્પ્લેક્સમાં બીજા માળે મારી ઓફિસ છે. અહીંયા વણઝારી ચોકમાં આસ્થા કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એક પાંડેજી નામની ફાસ્ટ ફૂડની એક પાર્સલની દુકાન છે. એની ચીમની દુકાનની ચીમની કોમન પેસેજમાંથી સીડી ગાળામાંથી એક મોટી એવી ચીમનીની પાઇપ આખી કોમન પેસેજમાં નળે એ રીતે ફિટ કરેલી છે અને નડતરરૂપ થાય છે. અને અમે એની વારંવાર અરજી કરેલી છે. વારંવાર એમને કહેલું છે કે અહીંથી નડતરરૂપ છે, અમને ફર્નિચરમાં કોઈ આવવા જવામાં પણ નડે છે, વસ્તુ લેતી દેતી કરવામાં, અને એ કોઈ નિકાલ કરતા નથી. એમાંથી સખત અવાજ આવે છે, ધુવાળો નીકળે છે, પ્રદૂષણ થાય છે અને એકદમ સખત રીતે તપે છે. એનાથી આગ લાગવાની શક્યતા રહે છે. અને એ વસ્તુની અરજી અમે 4 વર્ષ પહેલાં કોર્પોરેશનમાં પણ 2020માં કરેલી છે, જેનો કોઈ પણ પ્રત્યુત્તર કોર્પોરેશન તરફથી મળેલો નથી. અને આની વારંવાર અરજી અને કરવા છતાંય કાંઈ પણ ચીમની નીકળેલી નથી. જો આની કાંઈ વ્યવહારના પગલાં નહીં લેવામાં આવે તો રાજકોટ જેવી દુર્ઘટના બની શકે છે. ઉપરના ભાગમાં ટ્યુશન ક્લાસીસના બાળકો, નાના બાળકો 10મા 12માવાળા, 8મા 9માવાળા બાળકો ભણવા આવે છે, એના પણ જીવને જોખમ થઈ શકે છે. અને આમાં ગમે ત્યારે આગ લાગી શકે છે. એકદમ સખત ધગધગતી ચીમની અને સખત અવાજ, પ્રદૂષણ અને ધુવાળો નીકળે છે, જે એકદમ કોમન પેસેજમાંથી નડતરરૂપ રીતે નીકળે છે. તો એ હટાવવાની અમે વારંવાર અરજી કરેલી, ન કોર્પોરેશન તરફથી કે ન એ કોઈ પણ એ પાર્ટી તરફથી કાંઈ પણ રિસ્પોન્સ મળેલો નથી. અમારે જો મારી દુકાન અહીંયા આસ્થા કોમ્પ્લેક્સમાં આવેલી છે, જેમાં બધા અમે કોમ્પ્લેક્સવાળા અત્યારે ભેરા ત્યાં છીએ. એમ અરજી પણ નગરપાલિકામાં જે તે સમયે બધાએ વાત કરી એમ આપેલી છે. અને ચીમની અત્યારે અમારી પણ જો દુકાનને અડીને સેજ આવેલી છે, અને દુકાનની બારોબાર જો આ વસ્તુ જે તપે છે એ તો અંદરે અમારે તપારો લાગે એનો. અને માનો કે કાલ સવારે આમાં જો ચીમની છે ને જે એનું જે પણ અંદરથી હોય ગરમ હવાને એના માટેની જ આખી વસ્તુ છે. માનો કે કાલ સવારે કંઈ થયું તો આ રાજકોટ જેવું જે અત્યારે છે એ જ વસ્તુ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. અને ઉપર આ બધા કહે છે એમ જો અમે અત્યારે કોમ્પ્લેક્સના બધા વેપાર કરવાવાળા જે તે વ્યક્તિઓ બધા છે, ક્લાસીસનું જે પણ હોય, પણ નુકસાની બધાને થવાની સંભાવના છે આમાં ક્યારેય કાંઈ થયું તો. એટલે આનું ખાસ ધ્યાન દેવું જરૂરી છે જો થઈ જાય ને તો આ વસ્તુ. જૂનાગઢમાં રાત્રે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જૂનાગઢમાં રાત્રે કારમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ રોડ પરની ઘટનામાં સદનસીબે આગ લાગવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. અચાનક કારમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. કારમાં આગ શોર્ટ સર્કિટથી લાગ્યા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રોપા વિતરણ અને ચિત્ર સ્પર્ધા. દંડસર ગામે 2 બહેનો પર એસિડ એટેક. ભાજપને જૂનાગઢ શહેરમાંથી 38,208 મતની અને ગ્રામ્યમાંથી 3,413 મતની મળી લીડ. અને જૂનાગઢમાં રાત્રે કારમાં લાગી અચાનક આગ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.